बड़ा इन्वेस्टमेंट આવી રહી છે તો એમાં સપોર્ટ તો આપ લોકોના જોઈએ જો થોડી बहुत समस्या થઈ શકે છે કે આપના जो नुकसान થયા છે એના માટે અમે પણ કંપનીના સાઈડને પણ અમારે ધ્યાન પર મૂકીએ છીએ સાહેબ અમે હમણાં એક ઓલા છોકરાનું છે ને બોટમાં આપણે ઓલો વિડીયો ઉતાર્યો છે એ ઓલી બોટ આવીને તોડીને વહી ગઈ એની નોટની મેડિકલ માં આપણે જ્યાં બોયા લાગ્યા તેને તોડીને વહ્યા ગયા ત્યાં સાહેબ એ બોટની ફરિયાદ કરી એફઆઈઆર કરવા માટે કે એફઆઈઆર કરી દીધે એ બોટ વાળાને એમને જવા દીધા એનાય પૈસા પણ નથી ચૂકવ્યા આ તો નાનો ફિશરમેન આનો કરશે શું મને એ કયો साहब छोटे लोग हैं ये कोई बड़ा इनका अच्छा अभी तो पढ़े लिखे युवा बहुत है ये सियाल बेट के लोगों का काम से वो जो बोट आती है वो बोट में ये हूँ क्या भाई बोरिंग क्रू सर उसमें भी नहीं लेते तो उन्हें तो लेना चाहिए ना सियाल बेट के हिसाब से इतना बड़ा उनको सपोर्ट मिल रहा है तो ये सब भी उसमें मदद नहीं कर रहे लोग हमारे रोजी रोटी छीनवी तो लेते પણ આપતા પણ નથી કંપની જેટલા સાહેબ એમ છે કે જે ડ્રેજિંગ માટે આવી છે બરોબર તે બોયાનું તો નુકસાન છે પ્રત્યક્ષ છે પણ ડ્રેજિંગને નુકસાન એ બી છે કે જે ગામ લોકોનું ગામનું વિચારવું પડે ને કંપની આવે એ સારું છે બરોબર પણ અમારા ગામના માટે કોઈ લાભ કોઈ રીતનો લાભ મળતો નથી પીપાવા જ્યારે આવ્યો પહેલાં શિયાળગઢ ગામ હતું પછી પીપાવાનો વિકાસ થયો પીપાવામાં અમારા ગામના કોઈ માણસો 12 થી 15 જણા છે પીપાવામાં જે કંપનીમાં જે માણસો લીધેલા છે એમાંથી માણસો અમારા વિશાળગઢના ખાલી આખા ગામના તમે ગણો છે તો 10 થી 12 જણા પરમાવલામાં છે પરમાનન્ટ वो भी सब परमानेंट नहीं है कोई उसमें परमानेंट तो कोई नहीं कॉन्ट्रैक्ट बेस पे रखते हैं इन लोगों તો અમને થોડો ઘણો લાભ તો મળવો જોઈએ ને અમારા કામ થકી છે અમને દૈનિક દરિયા કિનારાનો લાભ અમને મળવો જોઈએ અમારા કામની બાજુમાં જે કંપની આવે તો અમને તો લાભ મળવો જોઈએ ને પૂરો ગામના બહારના માણસોને બોલાવી અને એ લોકો ગમે એમ કરે અને માણસો રાખી દે તો અમારા ગામના માણસો ક્યાં જાય અમારા ગામના માણસોને લાભ મળવો જોઈએ ને અમારું એમ કહેવાનું છે અમારા ગામના માણસો અહીંયા અમારા ગામમાં હામી જટી છે ને અમારે કંપની અમારા ગામમાં બી છે બરોબર અમારા બહાર બીજે દાડી કરવા જવું પડે અમારા માણસોને તો એ વ્યાજબીનો કહેવાય ને તો અમારી એક અરજી છે કે તમે આમાં અમને સાથ સપોર્ટ આપો અને અમારો ગામનો થોડો વિકાસ થાય એ માટે તમને તમે સપોર્ટ કરો એ અમારી વિનંતી છે તમને યોગના ભોગે ગામ આખું બરબાદ થઈ જાય એવું નહીં થવા દે ઉદ્યોગ પણ રહેવો જોઈએ ગામ પણ રહેવું જોઈએ અને ગામના લોકોને રોજીરોટી પણ મળવી જોઈએ આ બધા પ્રશ્નો બાબતે બધી ધ્યાનમાં રાખીને કરવાને ઉદ્યોગનો કોઈ પ્રોબ્લેમ પડે આજે નાના માણસો છે જો આમાં એને ગામમાં આવવા જવા માટે એને જો તકલીફ પડતી હોય હવે આટલી મોટી કંપની પીપાઓ પોર્ટ લઈને બેઠી છે અને એ કંપની જો નાની એવી વાતમાં પણ આ માણસોને અવર જવર કરવા માટે જો બોટની નો સુવિધા આપી શકતી હોય તો આવા ઉદ્યોગનું શું કામ એ મને સમજાવો એટલે આ બધા પ્રશ્નો બી આ બાબતે આવતા હોય છે ત્યારે આ નાના માણસો તો ક્યાં જાય એમ અને આ બાબતે બધા આગેવાનો આવ્યા છે હજુ ઘણા બધા આવે છે પણ એને ના પાડી છે આવતીકાલે હવે જોશું ને જે કામ થશે એ કરશું અમે